છેલ્લા 2 વર્ષથી અમે ફાઈબરની પ્રતિમાનું સ્થાપન કરીએ છીએ અને ચાલુ વર્ષે પણ એ જ પ્રતિમા ફરીવાર સ્થાપના કરવા જઈ રહ્યા છે. અમારા મંડળે એવું નક્કી કર્યું છે કે આપણે ફાઈબરની પ્રતિમાની સ્થાપના કરીએ અને આ પ્રતિમા કોઈ નદી કે કોઈ દરિયા કે બીજા કોઈ જળ સ્ત્રોતમાં આપણે વિસર્જિત નહીં કરીશું, પરંતુ અમારી સોસાયટીમાં જ ભેગા મળીને નદીમાંથી પાણી લાવીને એમને આપણે જળાભિષેક કરીશું અને એ રીતે વિસર્જિત કરીશું. સાથે માટીની જે નાની મંગળ મૂર્તિ અમે લાવીએ છીએ એ પણ અમે કોઈ કૃત્રિમ તળાવ કે નદી કે કોઈ જગ્યા પર વિસર્જિત નથી કરતા. એ પણ અમારી સોસાયટીમાં જ અમે એનું વિસર્જન કરીએ છીએ. મુખ્ય હેતુ એ જ છે કે જળ સ્ત્રોત અને જળ સૃષ્ટિ બંનેની થોડી ઘણી રક્ષા કરવાનો નાનકડો પ્રયાસ છે અમારો. આ ગણેશજી સ્થાપના માટે અમે તારીખ 25/8/2025 ના રોજ સાંજે 5 કલાકે જોગાનીનગર ગાર્ડન થી અમારું જે લોકેશન છે, અમારો જે મંડપ છે, ત્યાં સુધી ખૂબ જ ધૂમધામથી આગમન યાત્રા કાઢીશું. તો સુરત શહેરના તમામ ભાવિક ભક્તજનોને વિનંતી છે કે અમારી આ આગમન યાત્રામાં પધારશો. જય ગણેશ મોરયા.